શકે એ કોણ જાણી શકે કાળને રે કાલે હવે ચૂરે થશે તારા મોટા મોટા બંગલા રે કાલે હવે પડી રહેશે કોણ જાણી શકે એ કોણ જાણી શકે કાળને રે કાલે બધું પડી રહેશે ગરમી મોકળવા ભાઈ ભફઈ દાચો એ આ તો ઉનાળાની ગરમી રે એ ગરમી મોકળવા ભાઈ ભફઈ દજો ભાઈ પેટ માટે વેઠ તો કરવી જ પડે તાણ શું કરે આટલો કાર છે તો થોડો કૂટી લઉં કાલ વાળા હલાવા થોડો પોળો કરી દો તો ભાઈ તપાઈ જાય તો હલરમાં કાઢતા ફાવે એટલે થોડો કહું નેનો ઝાપોટી કરીને થોડો નેનો કહી નાખ ભાઈ ઉનાળાની ગરમીના અટક બટક આવશે ને તો શું ક્રિકેટ ઉપર રમવી પડશે હા હું તો શું ભગવાનને ફોન કરું કે મારા માટે સ્પેશિયલ વાયરો મોકલ અને એસી નહીં લે તારા હા એસી ભાઈ અમારે એસી લાવવાની શું પહોંચશે મારા તો ઘેર તબેલામાં ભેંસામાં તબેલો છે ને ઈકન દિવાલે એસી લગાયો ભેસન તબેલા તો મારા છોકરાના રૂમનું અલગ એસી એને કુલરની એસી ચાલુ કરી આલું પછી રેવાઈ વાય રહેશે મારા છોકરા ઈવાની એસી ડોશીની એસી આ બધું આખા ગામમાં ટોટલ 400 એસી માર તો આખા ઘરમાં બધો હોય છે એક પંખો છે લેતાનું હું યાર ઉનાળાનું મરવાનું હોય અને એસી વગર થોડું રવાતું હોય છે આખા ગામમાં એસો છે તારા જ નહીં આખા ગામમાં 400 ઘરોમાં એસો દરેકના ઘેર દિવાલ ઉપર એસી લગાવેલું હોય તારો મારા ઘરમાં જ નહીં શું કરશે લાવી દે પછી રીતે લાવવાની એમ કહું છું અલ્યા દુકાનમાં મને 35,000 રૂપિયામાં 35,000 રૂપિયા હા બસ એટલા અને 35,000 ખર્ચો તો કઈ નાખે વાઘોભાઈ પણ એનું લાઇટ બિલ તમે વાપર્યું છે ઘણું બધું આવે આખા ગામમાં લોકો ઓકડીઓ ભરાવે છે તારે ઓકડી ભરાઈ દેવાની મીટરમાં જ નહીં દેવા ના ડાયરેક્ટ ઓકડી ડાયરેક્ટ તો ચાલે તો હા હા એના મોટા મોટા બંગલા રે કાલે બધું જતું રે હે હો જતું મારી માને સગન આમાં તો વાઘો શીખવાડી શકાય ડાયરેક્ટ સીધીમાં એસી લગાવો ઘરમાં આમ કરીને ઓકડીએ લગાઈ જાય ને વાયર ઉપર ઘરમાં ફૂલ એસી ને બધો ઠંડો વાયરો ખાસી આ મરી જુ કઈ કઈ મરી જુ લોકો તો પરવડી જાય ડોશી એ ડોશી ઉભી રહેજે હાલી હું આજે આમાં ઉભી દા કે તારું કામ છે ઉભી દાજે તડકો એક તો લાગે છે હાલ હવે થાકી ઉગી તો તડકો તો હવનાય લાગે છે ઉભી થા હું સો બાપા લે હું શક્યો તાર 500 પૈસા પડે મા પાસે જે પૈસા હોય કેટલા પડ્યા સિમ કો શું લાઈને કોમ છે પણ ચોથી માં જોડે હોય 80 લાવજે બરાબર જોઈ મને છો તમે આપો શાંતિ તમારી માની છે ગણે ઠંડા લે ગણી લે આ 100 રૂપિયા તો તારી માની બોપટીઓ ના આવું પણ હું કરવા છે અત્યારે તમે પૈસા 30,000 જોઉં છું મારા 30,000 હા એસી ને ખાવી છે એસી ઘરમાં એસી ને ખાવી છે ઠંડા સોયલા તારો ભાવમાં મૂંગતો ભાવશે આ મજૂરી કરીને મરી જા ને તાપ લાગે કે સીધા ઘરમાં ને શાંતિથી આરો એ ઓબાનો ને પેલા લેબડાનો વાયરો ખો આ 2 મહિનાથી પેલું મીટર નહીં બિલ ભર્યું તો એ કાપી ગયું છે અહીં મેં એસી ની વાતો કરો છો થી પણ આપણો મીટર માંથી નહીં શેરા કાઢવાના તો ડાયરેક્ટ સીધા લાઇટ ના થોબલા બહાર ની ઓકળીઓ મારવાની એટલે કોઈ બિલ ને જફા જ નહીં એટલે પછી જાણા પેલો બોર્ડ વાળો એટલે હંતાવાનું એમ કશું કા અંતાવ છે એ પેલું મીટર કાપી જશે એ પાછું લાવવાનું કરો ને ડોહા ના કશું લાવવા ના વા તો ના હું થોબલો રે ને આપણે આમ થઈને પાછળ થઈને પેલા ઝાડવાને હંતાઈને લેવડા હોય છે તેનું ઉપર થઈને મારે નાખવી છે કે તું કઈ ચિંતા કરે એ તમે એમ ઝાડવાના બધા એસી નાખવા ને હવા ખાવી છે બસ 30,000 રૂપિયા લાય 30,000 રૂપિયામાં જોઈએ નહીં ડોહા ટીનિયા ઓ ટીના એને હું કા ઓય બોલાવ આય કે ઓય એને હું કા બોલાવ છે મને હાકારો એને કે બોલા આતા બાપુ કોક લાયા છે ખોટી લપ કરશે ને મને નહીં લાવવું કરશે તો બાપુ કોક લાયા છે ને ગુલફી લાવો
ઓ લાવ્યો છે 60 ગુલ્ફી. શું લાવે માં બાપુ? કોઈ હાલે ચલો લાવે ને હજી લાવવાનું છે. શું લાવે માં? એસી લાવી છે તાર બાપુ એસી. ઓહો એસી લાવો તમે? ઓવા જો કે માહો મારી જો એમાં પોક મળી એસી લે ઘરમાં આપણા બધાનો ડોસી ડોહાને તારા આપણા આમ શાંતિથી વાયરો ખાવા થાય ઠંડો ઠંડો. વાયરો ખાય. આ પેલું 2 મહિનાનું લાઇટ બિલ બાકી હતું તે પેલું હમણાં મીટર કપાઈ ગયું એ પરવણે ભર્યું છે મીટર પેલું લાઇટ બિલ અને એસી લાવવાનું લાઇટ બિલ છે લાઈન ભરવાનો પણ હો એને લાઇટ બિલ કેટલું આવે મને કહેજો પેલા એસી નું. પણ હો ભર કે મારા ભાઈ આપણા નસીબવાળા છે ત્યાં આપણા ઘરના પાછળ લાઇટનો થોભલો છે ડાયરેક્ટ ક્યાં એસીની ઓકળ્યો ડાયરેક્ટ સીધી લાઇટના થોભલો કોઈને ખબર જ નહીં પડે ને સોથી ઘરમાં પવન ખાવા થાય ઠંડો ઠંડો. ઈ લટકીને મરી જવાનું થોભલો. કોઈ લટકતો નહીં હું લટકાઈ આવ્યો તું કા ચિંતા એ કર. બધી ઓકડી બોકડી ના કરે તીને સમજાય લે ને. એ પોલીસ પકડી જાય ને તો દંડા ખતમ હા ને એ મારું નામ આલજો લાજે પૈસા લાવો તઈ. માજોરી ચો પૈસા સી તમે ચો આપે તમને? હું તો શું કમાવા જાઉં છું. આ બે તંબુરા જેવો છે બૂટ પેલા તમે કમાઈને આલો છો તાર એટલે. વગરના તંબુરો કશું ના રાખ્યું આટલું ભેગું કરી આલ તોય કશું હતું રે. મંડળીમાં જાઉં ને મંડળીમાંથી પૈસા ઉપાડો ને એસી યાદ લઈને આવું ને આવું. આ એસી ખાધા વગર વાયરો ખો વાયરો. વાયરો ખાવા તો કહું છું ને ના દીવરો બે એસી વાળા ના જો હે તો મોટા. એરે મંડળીમાં જઈને મારી માની સગન અમુક પુનાથી આવશે ને કોને કોકનું પહાડ મોડીને પૈસા તો ઉછીને લેવા ને પછી તો સરિયા તું હાલશું એટલે વળાવશું પૈસા તો. આ તા બાપાનું ભમીજું લાગે છે બોલ. પણ એ એસી બેસી શું લાવવાને આવશું લાઇટ બિલ ભરવાના હોહાસ. અને આ મોથામાં એસી લગાવશી આ જોજો પેલા એ ઘર હરખું નહીં કરતા નહીં એસી વાળા ના જો તો શાંતિથી હુવાય નહીં તો હુતાય નહીં. વયા ખરાબ ઝાડું બપોરના. લબડાવશે અરે ઝાડું. પાડ્યું નહીં કે મફતનું બસ આવી ગયા. શું બંધ કરી દીધું ચાલો રે ભાઈ ચાલુ આજે કે તમારા માટે નહીં તમારા માટે નહીં મફતનો પાડી ગયા છે. લાઇટ બિલ અમે ભરીએ છીએ. અમે એસી બુક કરાયું છે. હા મને ખબર પડે છે મેં ગોડા નહીં એસી બુક ના કરાવવાનું હોય તો આલ્યા પૈસે લઈ આવવાનું હોય છે. એટલે છોકરાએ કીધું લાવવાનું લાવવા છે મારે. તો લાવી દો અને એ તો કુલરનો વાયરો ખાવો હોય તો લાઇટ બિલમાં ભાગ આલવો પડે. જવા દે ભાઈ તું ઘણી વાર અજા એ પણ મારું થઈ યાર તું હું લેવા ચાલુ કરે છે હું નહીં અડતો ને આવી ગયા મફતનું પાડીને ફટ લઈને જો કે પેલા લેબડા જઈને ઊંઘો. અટક આવે એવું થાય છે યાર. હું શું કરું હા લાઇટ બિલમાં ભાગ આલો હોય તો ચાલુ કરું. લાઈટ બિલમાં ભાગ હા પંખો જ ફરતો નહીં. બંધ કર્યું ને હું બંધ કર્યું. મફતનો વાયરો ખાવો છે. બાબા સારા ગરમી ત્યાં મોટી મોટી ફાડી છે ના કડવો આવે છે પાછો પૂછો માંડ્યો છે. જો લેબડા લઈ જાઓ ખાટલો. ક્યાં ભાઈ આવો કરવા દો. મજામાં? આવો મજા. બરાબર બરાબર શાંતિથી? આવો. અરે વાઘુભાઈ આવો આ હું એ પેલા કોમ જ નીકળો છું. હા. ઓહો તમે કુલર વળી વાપરો છો? હા, કુલર. હા મારા વાઘો કાં 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 ભાઈ આ વાત તો અમારા વાત વાઘુભાઈ કહું, ભાઈ વાત કહું. વાત કહો બતાવો શાંતિ રાખો એ મને શું કહેતા હતા? વાત સાંભળો. વાઘુભાઈ ના ઘર અમારે કોમ છે આવો સર લાવ હું કે આટા કરવા ભાઈ ગયા એટલે હું એમ કહું છું કે અમારા વાઘુભાઈ ના ઘરમાં એસી પેલા પેલું આવડું ડબલા જેવડું કુલર લઈને પડી રહ્યા છે. હું એસી લેવાનું જ નહીં કર્યું હા એસી જો 400 એસી ગોમ પૂરો કે તમે તારે હું એના પણ હું કા બેહર્યા તો ઘરમાં એસી હેડે હું એ જોઈ એટલે થયો ઠંડી ઘરમાં એસી નો લોડ વધારે પડે છે આ સિરાજ એસી ચાલુ આવ્યું કા હમ. એ લોડ વધારે પડે છે ને એટલે કીધું એ એસી છે ઘરમાં ને નહીં ખાલી 5 મિનિટ ચાલુ કરો છો એટલું ઠંડુ કરે છે હું એવી લાવું લોડના કારણે કરંટ આવે હું એટલે હાલ બાર હે કરંટ આવે શેની લાવું છે ત્યાં હું તમને કહું છું તમે હારા મારી એસી 35 40 50,000 વાળી મળે હમ. અને સારામાં સારી 55,000 વાળી એ લાવી દો નખાઈ જેવું છે ને? મારા જેવું ઘરમાં તમારી એસી નખાઈ જાય યાર નખાઈ જેવું તો complete નખાઈ જેવું છે પણ પૈસાનો તો મામલો ગંભીર છે એટલે હું કરું મારે હારા રીતે જે જોવતું હોય તો જોવા જ કહું નાળાન તો તાણ. તમારે ગમે તે હજી પૈસા લઈ આવે લાવી જાય એસી તમે તાર જમાઈને કોણ ના પાડવાનું કોઈ ના પડે ના ના કોઈ ના પાડે ના મારા હાથેમાંથી જ લઈ આવો, હેડો. જમાઈને જ કોઈ ના ના પાડે. કાલે છોટાડું ઘરમાં ચાલુ કરી હો ત્યારે લુગડે છોટાડું હેડો.
ખાલી 2 મિનિટ ત્યાં. અલ્યા હા ખાતી યાર એક તો મફતનો વાયરો ખાવાનો સોચી રાખ આ મફતનું પાડી ગયા પેલા લેબડા લઈને જાક ના એસી બુક કરાવીશ. બુક કરાવવાની ના આવે જઈને લઈ આવવાની અરે લેબડા લઈ દો કાના ની જોને ઊંઘવા દેતા નહીં મારે ગરમી મારું છે. હું ગરમી મારું તને ગરમી મારું. બે કઈ કા કાતોડ જેવું નવાઈ નહીં લાયા કોઈ તમે આવીએ. લાવી દે લે એસી બુક કરે લે ભાઈ એ જાઉં છું આમ. હા ના કરું કોઈ નહીં. કશું હતું નહીં. હું એ લઈ આવું છું. ખેતરમાં જતું રહું છે ખેતરમાં જતું રહું છે ઓહો મારા હારો તો ઊંઘ્યા છે. બાપા એ બાપા કોણ છે બાપા કોણ છે મો કળવોજી હે કળવોજી મારા સમય આવો આબાદ આબાદ આવો આવો આબાદ 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 આવો હોવન ના થજો આવો એટલે બે હા રે મોસો આબાદ છે હા હારો ટાઈમ લીધો હો તમે હારો ટાઈમ લીધો બેહો 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 શું કરું છે મારે છોડીને બધો મજામાં છે મજામાં છે ને હો ભલે ભલે લે કાળો એ કાળો હા તાર ફુવા આવ્યા છે ફોન લાવજો બેટા હા હું છે વાવેતરમાં જમાઈ વાવેતરમાં તો થોડા રાયડો કર્યો તો તે એક હેતરનો તો વાઢ્યો છે ને એક હેતરનો બાકી છે એવું છે બધો વગો છે કે હા બધો વગો હારું 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 હું ગયો તો સોયલા આ છોકરો ખાટલો લઈ આવ્યો કે હા મજામાં બેટા કાળો પછી શા મિલો સોટોડો બેઠો હા ઓ બે હું ચા મિલો હું સમય શાંતિ કે બીજી હા શાંતિ પણ બાપા હું કહેતો તો આવ્યો તો હવે હું યાર તમને કહેતો તો હું તમને ફોન કરવાનો હતો હા અને તમે આવી ગયા સારું કર્યું કહું છું પેલા તમારું મોટા હાટું નહીં હવે આપણે કરશનજી તો રાતે ફોન કર્યો તે તો કહેતા હતા મને કે 2000 કી બાપા મોકલાવું છું બરાબર અને તમે થોડા 4000 આલો તે મારા કુલર લાવવું છે બરાબર તે પેલી ઓળી હું પડી રહું કે આ ગરમીનું એટલે કરશનજી 4000 આલે ને 3000 હું આલું હા એમ કંઈ 7-8 હજાર આલો એમ કંઈ તમારે કુલર લાવવું છે ઓહો તે મારે વળી આ ગરમીનું રહું કે મારી માની સુગર હું હોય તો એવાની આશા આવે છે ને હું જો કે મારા પણ ખોળે અને કહું છું પાછો હોપલો મારા પેલો બલ્યો હારો પાછો પણ એને પૈસા નહીં સમય આ પેલો જેણો થોડો વીચી જશે સમય પણ હું છે કોઈ કહેવાય ના કરતા નો છોકરોને એટલે તમે મને થોડી સેવા કરો હા હું કીધું હા મારે એટલું જોવે એટલે આ ગરમી ઊંડ તો જોવો કે અત્યારોથી આટલી પડે છે પાછી મારે ગરમીમાં નારી કોઈક થોડું દુખાવો સાથીનો છે એટલું હા એટલે તમે ચિંતા ના કરતા હો હું કીધું જમાઈ હા એટલે કાળું ચા લાવે બેટા ચા તો નહીં લાવે ઘોળ નહીં પણ કોને વાતો કરો થાય હા જમાઈ આવ્યા છે કે તે પેલું કુલરનું કહું છું કે કુલર મને લઈ આલો તે આ ગરમીનું મને પેલી ઓઈડીમાં રહી શકું કે બેટા કૂવો તો જ્યાં હા મારો કૂવો તો એ જયા પેલા જોય ખટપટિયા છે થોડા બેહવા જ આવશો ગમે તે આવું એટલે બેટા ચા મેલો પછી ખવડાવો બેટા મને તો છે રોડ ઉપર પોકે એમ હા રોડ ઉપર પોકે એવું છે હા આવશે એ તો બેટા હા હું મીકું કારણ મારે સમય આ જ મારે કહેવું પડત અને મારા કળવો જે સમય તો બરા આમ ગમે તે પણ ખટપટિયા છે આટલું મને કુલર લઈ આલો તો સારું
એ મારા આખો ઉનાળો નીકળી જાય. માં એ માં બોલ ને પણ આ મારા બાપાની એસીનો શોખ શોધી લાગ્યો છે. શીખર તો જોઈ આયા છે એટલે તાનું હું એસી કરીને તો શું કરું છું? કોકના ઘેર એસી બેહ્યા એવું લાગે છે ને આ શિખર શોખ પણ જાશે શાનના જાશે. કદી પંખાનો શોખ નતો ઈવન. ભાભી આવો. આવો 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 જમશા હું આ બાજુ આજે આ બસ કીધું કડવાભાઈને ભેગો થતા હું વાહ. શું જાતે એ શિખર શું જાશે? હા શું જાતે ભાભી એ જેસી એસી માટે જેસી હા એસી આવો તો એસી લેવા જાશે. બરોબર એસી તો જોવા ઉનાળાનું હું જોવા એસી આ ઘર કોઈ ખરખું કરે તો કોઈ સારું લાગે મય જો એસી કોઈ જોવાનું છે મય વાઘુભા એસી આવા આ ઘરમાં એસી શોખ લગાવવાનું થાય કેજો. એ તો લગાઈ જવાનું યાર ઠંડો પવન આવે પાછળ લગાઈ જાય ને એટલે એ ઘરમાં ઠંડુ થઈ જાય ઈ દરવાજાનો ઠેકોણો નહીં જો એસી લગાવતો એસી ના લગાવવાની હોય હું તો શિખર સ્વથી ભૂત વળગ્યો છે ને તો એસી કરી એસી લેવા જશે. અને બરોબર સરસ લેવા જો શિખર કોને શીખવાડ્યું છે કે કોઈને શીખવાડ્યું છે? શું શિખર શી ખબર યાર જો ને એના કારણે તારો ઉનાળો થાય એટલે આ બધી પીવાની ઈચ્છા થઈ ગઈ હોય કોક એસી બેસી લાવવાની કોઈ મને પીવું છે? ના પાણી તો પી ન જાય ભાઈ બે હવા જ આવ્યો તો શું કરવો ભાઈ બધા સર નહીં હાલ તો આ ગરમીમાં કા ફર કરો છો? સ્વથી ઊંઘતા હોય તો લે બાપુ બાપુ ચા બનાવો ના ના આ ગરમીની ચા છો પીવો તો ગરમી પડે છે આહા. લે આ કરો ભાઈ આવી જા માની સગણ પૈસાનું સેટિંગ ના થયું વાઘુબા, પૈસાનું સેટિંગ ના થયું. કે એસી તો આજે લાયા વગર મેળવાનું જ નતું આજ. એસી ગમે તે કરીને ટેમ્પાનું ભાડું બહુ થતા હોય તો 400 હાલત, પણ એસી લાવી હતી પણ સારું પૈસાનો વેત ના પડ્યો, ખાસું ફર્યું. સાચી વાત. હું કહું છું એ હપ્તા ઉપર શું સેટિંગ થાય એવું ખરું? હા હા હપ્તા પર 0 ડાઉનમાં બેનો મળી જાય મહિને મહિને પૈસા ભરવાના બસ હપ્તો ઉપર હું લાવો છો? પત્ર વેચી માંથી એવું લાગે છે હા હું લાવવું છે હપ્તો ઉપર? હા જો કે ઉનાળો આવ્યો, ઉનાળો મારા ભાઈ ઉનાળો આવ્યો અને હમણાં ઘરમાં એસો હું લાવવું છે હપ્તો ઉપર? એસી એસી લાવવી છે. આ વાઘુબાન તબેલામાં એસી, પાછલા રૂમમાં એસી, વચલા રૂમમાં એસી, આગળ બેડો બે હે ને ઈકણ એસી, અને બહેરો પેલો પથ્થર લુગરો ધોવો ને ઈકણ એસી. ઈવાના ઘરમાં આટલી તો એસીઓ છે ને એવી વને જેવી મારે એસી લાવવી છે. ઓહો ના એસી છે? જેટલી એસીઓ છે એવી મારે લાવવી છે. શો હાલ બે હોનો એસી ઓય તાઈ બે હું આવું શો કંકોડામાં એસી છે? પેલી મારા કહો તો ખરા તમે કે લાશ એવી જ લાવવી છે મારે. અલ્યા કશું એસી બેસી નહીં, મારા કુલરનો રોજ વાયરો ખાવા આવે છે. હાલ બે હા કરવા ભાઈ બધા હું ને આકરું એટલે અને હાથ આઠ એસીઓ ગણાતો તો નાતો તો સો એસી નહીં, રોજ બપોરે મારું લોહી પીવા છે. હું પેલું મારા કુલર થતા ચાલુ કરું વાયરો ખાવા આવી જાય. ખોટા ખોટા વાયદા હાલે છે, જૂઠું જૂઠું બોલે છે બધું. કશું નહીં. કશું કોઈ નહીં, ફૂંસી ખાવાય. તાર મોજ તો તાર બાપા પાન જો તો પૈસા લેવા. મારા બાપા જોયું છે પહોંચવાનું આવે છે લે પાણી પીને ઠંડા એ પોણી નહીં હાલું આખો આ ભૂત હોય વળ કર્યો તમને એસી નો? ઓહો કી આખા ગામમાં ઇશ્યુ છે ને તારા ઘેર જ એસી નહીં. લોકોના હુકા શીખો મને સળો છો એવાના કોકના ઘેર તો બધું ઢગલો હોનું ભર્યું એટલે કે આપણે વાત લેવાના હોય. એવા ઘેર તો પંખો નહીં છો એસી હોય. ઈ કોકના બંગલા જેવું હોય, આપણું સાપરું ના પાડવાનું હોય ખબર પડતી નહીં. રોજ બપોરે મારું લોહી પીવા છે ને આ હું કીધું છે ચહુભા? એસી લાવતાય ના એના વાજે નકર તમારું લોહી પીવા એ હોય પેજો પડશે એસી નો વાયરો પત્ર વેચી દેવો પડશે આટલો સીન એ નહીં રહી. કળવા ભાઈ એ સામે એસી લવરાવું છે ખબર છે? મારા કુલર ઊંઘવા નહીં જતો ને એટલે તમને એસી લવરાઈને પછી હોય પેજો પડશે. એટલે હું લાવેલો રોજ હોય પહેર્યો પડે કે હા મારો બેટો સીટર મારા પાન એસી લવડાવે છે ને વાયરો એને ખાવ. સીટર બુદ્ધિ નો આ તો સારું છે તું આવી ગયું. મો નાખી ગયા લાગે હું તમને હાલ દેવું કરે મરી દો તપતા પર આમ હા નીકળી જતો મારે. શું બધો કોઈ કૂવામાં પડે તો આપણને ના પડાય. લોકોને આપણા જેટલી સાદર હોય એટલા પગલો બસ હોય. લેડ આપણે પેલું મોસો લઈને આવ્યો તો હેડ પેલો હમો બજાઈને ઊંઘે. આપણે તો એસી જેવો જ વાયરો. લ્યા મારા કુલર પોતાનું છે તોય મને શાંતિથી ઊંઘવા નહીં જતો. આ એક તો વગળ છે આવ્યો. હે લે મોસો લઈને આપણે ત્યાં લેબડો ભલો. લે ઠંડો વાયરો તો ખરો તમે સોયરા બી હો. હારું હેડો.